પહોંચી ગયા છીએ ભાઈ વાડિયા તો કમ્પ્રેશન હાલે છે ઓલી બાજુ ત્યાં પાછો અવાજ નહીં આવે. અમારા મકાનની પાછળની શેરી છે આ લોકેશન છે એ પ્રમાણે રીલ છે અમે સેટ ઈટુનું અને આનું બધું મર્જ કરીને કંઈક યુનિક કરવી છે. અત્યારે લાઇટ ગઈ બરોબર અને ઘરમાં ઉતારતો તો પછી જો લાઇટ ડીમ્પુલ થાય રાખે. આજની પાર્ટી આપણા તરફ હજી જ નહીં પરાયણે મને આમાં સામેલ કરીને બિલ મારા નામાં પાડવાનું ઓલા ગોધરા એટલે ગોધરા હું ઘેરે છે ને ત્રણે ને છે ને ભાઈ છે જો લેવા ગયો છે કાંઈ પણ પૂછ્યા ઘાંચ્યા વગર આ ભાઈ ઉપડ્યા છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે સરસ મારા નવા વ્લોગમાં. બધાને ગુડ આફ્ટરનૂન. થઈ ગયા ડાયરેક્ટ બપોર. જય માતાજી, જય દ્વારકાધીશ. ડાયરેક્ટ વ્લોગ શરૂ થાય ભાઈ. આજ બપોરથી ને એ સીધું દુકાન જ દાદાની હોય ત્યાં બેઠા છે. જમવાનું મારે બે ભાઈને બાકી છે. ટીવીમાં પટ્ટા નહીં પડતા પણ આમાં છે તો ઓલું રિફ્લેક્શન કરી દે પટ્ટા દેખાડે. સરસ મજાની અમારી દુકાન દાદાની એમની. અને આ થોડુંક ભાઈ કામ હતું ને એટલે વ્લોગ આપણે નહોતો સ્ટાર્ટ થયો પણ બપોરે આપણે ચાલુ કરી દીધો છે. વ્યૂઝ ભલે 20 આવતા હોય વ્લોગ બંધ નથી થવાના. ફાઇનલ છે ગમે દીદી આવશે ને આવશે એ આપણને ભરોસો છે. કાંઈ નહીં બનાવી દેજો ખાસ વિડીયોમાં એન્ડ સુધી. ના હોય તો લાઈક ને ચેનલ ઉપર પહેલી વાર આવે તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો, નાનકડી કોમેન્ટ કરી દેજો. હવે આ ભાઈ બહાર ફૂલ તડકો છે અને ગરમી ભૂકા કાઢેવી છે એટલે રોહિતભાઈનું જમી કરી નવરા થઈ ગયા હતા અને આવી ગયા રોહિતભાઈ રૂમમાં તો કુલરમાં. બપોરે અહીંયા મસ્ત કુલરમાં આરામ કરવાનો. બપોર પછી જ ડાયરેક્ટ બહાર નીકળવાનું. 4-5 વાગે છે બહાર નીકળવાનું. બપોરે આજે અહીંયા તો થોડુંક એડિટિંગ એવું કરજો અને આગલો પ્લાન કરજો હું વિડીયો બનાવવા કેવા એ બધી ચર્ચા થોડું ટોપિક પર વાતચીત તમારે કરવાનું એટલે આવું બધું હોય. તો મિત્રો ભાઈ જાગીને થઈ ગયા છે કમ્પ્લીટ ફ્રેશ અને જો ચકલાઓનું સરસ મજાનું આ જો બનાવ્યું છે ને રોહિતભાઈ. બચ્ચા ને એવું હોય છે કદાચ. તુંબડાનું બનાવ્યું તુંબડાનું. આવા નાના દેશી જુગાડ ચાલુ જ હોય અમારે. હવે એક સરસ મજાની રીલ શૂટ કરવા જવાનું છે, મતલબ ફની કોમેડી અને લોકોનો રિસ્પોન્સ સારો છે તો એક હજી ઉતારી આવી. અહીં સી ત્યાં સુધી ગામડે છે ત્યાં સુધી ઉતારવી પછી સુરત આવી પછી નીકળીને પાછું અથવા હું રોહિતભાઈ એટલે બે મજા બે ભાઈ હારે ઉતારીને તો સારું લાગે એમ એટલે અને પરફેક્ટ ઉતરે એટલે ખાસ આમ કોઈ પાર્ટનર રહ્યો હોય તો આપણને ઉતારવાની મજા આવે, કામ કરવાની મજા આવે. ચાલો તારે બે ભાઈ થઈ ગયા છીએ ભાઈ રેડી અને હવે શૂટ કરવા જવાનું છે. શૂટનું આજનું આપણે શૂટ કરીને હું તમને મતલબ દેખાડીશ. અત્યારે હું જો આ કાલે આ રીલ આવશે મતલબ ઇન્સ્ટામાં તો તમે ચેક કરી શકો છો અમારા પેજની અંદર. આ રોહિતભાઈને અમારા બેના શર્ટ ચેક કરી લેજો, જોઈ લેજો. હું આ જ કપડામાં રોહિતભાઈ આવડા અત્યારે સેટઅપ તૈયાર છે ને એમાં જ તે તો અત્યારે ફટાફટ જાવી છીએ ત્યાં અને શૂટ કરવી છે. ચાલો તમને જગ્યાએ બતાવું ક્યાં શૂટ કરવા. અમારા મકાનની પાછળની શેરી છે આ જો આપણું મકાન છે. આ તો આપણે અહીંયા છીએ. આપણે આ મકાન આપણું છે દાદાનું અને અહીં આપણું આજનું શૂટ છે. પડખે તે પાડોશીને યાદ છે. આ લોકેશન છે એ પ્રમાણે અમારી રીલ છે અમે સેટ કરી છે. આ લોકેશન છે ને તો કંઈક આવો સેટઅપ છે અમારે ઈટુનું અને આનું બધું મર્જ કરીને કંઈક યુનિક કરવી છે તો એ અમે ફટાફટ બનાવી છીએ. આ રીલ કાલે આવશે તમે ચેક કરી શકો, ચેક કરી લેજો યુટ્યુબમાં, ફેસબુકને અને ઇન્સ્ટાગ્રામમાં બધામાં આવશે. અત્યારે તો આ રીતના સેટઅપ તૈયાર કરવી છે કેમ કે અમારે છે ને સામે સાઈડથી આવવાનું છે બે ભાઈને એટલે ઈદનું બારીવાળું શૂટ છે જ ને એટલે આ સાઈડનું બધું સેટઅપને તૈયાર કર્યું છે. કેમેરો રાખવા હતું થઈ ગયું રેડી. ભાઈ આ શૂટ મસ્ત થયું. મેહુલભાઈ શુક્રવાર છે, મેહુલભાઈ રજા છે જો એ આયા છે આટો મારવા અને રોહિતભાઈ કેમ રહ્યું શૂટ? એક નંબર ને? એક નંબર એ તો ને એવું બધું લીધું હતું. બહુ જ ભૂલ પડી છે પણ તોય તે જોરદાર કરી અને મહેનત એવી કરી છે જોરદાર. ભાઈ જબરદસ્ત મહેનત કરી હતી કેમ કે ભાઈ 2-3 વખત લીડ લાવવાની લઈ દે તમે રીલ જોશો ને તો તમને આઈડિયા આવશે. અને કપડા ખરાબ બગડી ગયા જબરદસ્ત. જો કપડા એવા બગડ્યા છે. કાંઈ નહીં બન્યા રહેજો વિડીયોમાં. પછી આમ જઈએ હાથ પગ થોડાક ધોઈ નાખ્યું ને બહાર રહેવું પડશે. ખાસ આપણી ફૂલ સેવા મળી છે પાણીપુરીને આપણને જોઈ શકો છો તમે. રોહિતભાઈ ખવડાવતા લાગે છે. કોને ખવડાવે? બાજુવાળું રોહિતભાઈ લાયા. એક નંબર પાણીપુરી બની. પહોંચી ગયા છીએ ભાઈ વાડિયા તો કમ્પ્રેશન હાલે છે ઓલી બાજુ ત્યાં પાછો અવાજ નહીં આવે. તમને નજીકથી હું દેખાડી દઈશ થોડુંક એટલે તમને ખ્યાલ આવી જાય. પહોંચી ગયા છીએ મિત્રો ઘરે અને ભાઈ અત્યારે જવાનું દિવસે આપણે બરવાળા એટલે અમારે થોડુંક કામ છે એટલે હું પપ્પા બે જઈએ છીએ બરવાળા અને પછી પાછું રિટર્ન પાછું બરવાળા જવાનું છે. નાસ્તો એટલે મતલબ
ભાઈબંધ ને પણ પેલા આવડું બપોરનું કામ પતા થાય પછી પાછા જઈશું. તો મિત્રો આપણે એક લેવાની ટોયલેટ સીટનું થોડું કામ હતું, એક લેવાની હતી. હવે તો એક લઈ લીધું છે અને બાકી થોડો ઘણો સામાન હતો એ પણ બધો લેવાઈ ગયો છે, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ફટાફટ પાછા નીકળવી કેમ કે પાછું રિટર્ન આવવું છે બધા ભાઈબંધની હારે, એ બધા કારના રાહ જોવે. પહોંચી ગયા મિત્ર ઘરે ને હવે આપણે જવાનું પાછું બરવાળા. અશ્વિન મેહુલભાઈનું અમે જઈશું, અશ્વિનભાઈ ને ભરતભાઈ ત્યાં છે તો કાંઈ નહીં ફટાફટ કપડાં ચેન્જ કરી નાખી આમાં ગરમી અને નીકળવી પાછા ત્યાં. 9 થઈ ગયા હતા રેડી, આવી ગયા જો ભાઈ મેહુલભાઈ અને લાઇટ અત્યારે લાઇટ ગઈ બરોબર અને ઘરમાં ઉતારતો તો પછી જો લાઇટ ડિમ્પલ થાય રાખે કાંઈ નહીં નીકળ્યું ભરતભાઈની વાઇટ જોવો સર. ઓન મેહુલભાઈ કાર ના પહોંચી જો ભાઈ સ્પેશિયલ જૂનું જાણીતું કૃષ્ણા પાવભાજીમાં પરવાળા. 2 ભૂખની બારસ બાકી છે આવે છે હમણાં. હા પેલી ભૂખની બારસ ને વાયરે બીજી આવી ગયા ભાઈ બરોબર. હા તો ભરતભાઈ પહોંચ્યા, અશ્વિનભાઈ ચારનો ભાઈ પ્રોગ્રામ છે આજ, કેટલા સમય પછી આજ ના મોજ કરવાની છે. આવી જાવ હાલો. આજની પાર્ટી મારા તરફથી નથી, આજની પાર્ટી આપણા તરફથી હતી જ નહીં. પરાયણે મને આમાં સામેલ કરીને બિલ મારા નામે ફાળવાની તૈયારી છે. ગાળીઓ કરે છે બે કે આપણા નામે, આપણે 1 મહિને કામે નહીં ગયા, આપણા નામે પાર્ટી કરી નાખી. ભાઈ કોનો ફોન આવ્યો તો ખબરમાં? ફોન ગમે નો આવ્યો તો પાર્ટી મારું નામ નથી. ફોન આવ્યો તો કાલ સાંજે જવાનું વાત એ હતી જ નહીં. આપણે એવું નહીં કીધું, તેમ અહીંયા એમ કીધું કે તારે બિલ દેવાનું છે એમ. અને આ તો બિચારો ઓલા ગોધરા એટલે ગોધરા હું એટલે બધા ભૂખ્યો એટલે જતો એને કઈ પૂછાય નહીં, સાઈઝ ભરવા માંડ્યો છે. ભાઈજી આવી ગઈ કમ્પ્લીટ તૈયાર બરોબર. અને જો એના પૈસાનું કેવી તો ખાવાય નથી ઉપર એમ ખાઈ લઈ એમ તો ભૂખ તો બધા એટલી લાગી. સોડાનું પેલા પાવભાજીનું આપણે બિલ આપી દીધું છે અને સોડાનું આપણે દાતા છે અશ્વિનભાઈ બરોબર ને અશ્વિનભાઈ. બાકી ભરતભાઈ ને મેહુલભાઈ જેને દેવું હોય ને આપણે કઈ વાંધો છે નહીં. મારે શું છે કાયમ આવડા એક જ વાર ખવડાવવાનું પછી સુરત ભાગી જવાનું. નકરું આપણે ખાઈ કહીને હાલતી ના થઈ જ ન હાલે. ઘેરે છે ને 3 ને છે ને બાયું છે જો લેવા ગયો છે કાંઈ પણ પૂછ્યા ઘાંચ્યા વગર આ ભાઈ ઉપડ્યા છે એટલે શું છે બહાર એટલે લઈ જવું પડે નકર દેખાડો જાય ઘરે. તો ભાઈ મિત્રો આપણો છે ને આજનો ખતરનાક વ્લોગ આપણે અહીંયા પૂરો કર્યો બરવાળામાં. અહીંયા ઘડીક બેવું છે ઠંડો પવન હતો એટલે ઘડીક આરામ કરવી અને પાછા કાલ મળી નવા વિડીયો સાથે મળી કાલે. નવા જો કીધું લાઈક ચેનલ પહેલો તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ, આવજો.